શું તમે પણ બચત કરો છો? પણ શું એ સાચી જગ્યાએ છે કે બસ પ્લાનિંગ વગર પૈસા મૂકે જાઓ છો? શું હું સાચી જગ્યાએ પૈસા બચાવી રહી છું? મારે આ સ્ટેટમેન્ટ્સ તપાસવા પડશે. જો તમને પણ આવા પ્રશ્નો હોય, આવું કન્ફ્યુઝન હોય, તો આ વિડીયો છેલ્લે સુધી જોજો. તમને દરેક પ્રશ્નનો જવાબ મળી જશે. નમસ્કાર, હું મનોજ સોલંકી, ફાઇનાન્શિયલ પ્લાનર. જો તમે પણ બચત કરો છો તો તમને પણ ક્યારેક સવાલ થતો હશે કે શું ખરેખર ફ્યુચરમાં મને આ પૈસા કામ લાગશે કે નહીં? ઘણા લોકો બચત તો કરે છે પણ પ્લાનિંગ વગર, એટલે વર્ષો પછી પણ પૈસા ક્યાં ગયા કે સમજાતું જ નથી. સિમ્પલ એક ઉદાહરણ આપું તો જો તમે 3,000 રૂપિયા દર મહિને બચાવો છો અને બેંકમાં મૂકો છો તો 10 વર્ષ પછી આશરે 3,60,000 રૂપિયા થશે. પણ જો એ જ 3,000 પ્લાનિંગ સાથે ઇન્વેસ્ટ કરો છો તો 10 વર્ષ પછી 6 થી 9 લાખની મૂડી ઊભી કરી શકો છો. ફ્યુચરમાં કામ ત્યારે જ લાગશે જ્યારે એજ્યુકેશન પ્લાનિંગ હોય, દીકરીના લગ્નનું પ્લાનિંગ હોય કે રિટાયરમેન્ટ. આ બધી વસ્તુઓ માટે પહેલેથી પ્લાન હશે. ફાઇનાન્શિયલ પ્લાનિંગ એટલે પૈસા સાચી જગ્યાએ પ્લસ સાચા સમય માટે, અને સૌથી મહત્ત્વની વાત, એક સાચા એડવાઇઝરની સલાહથી જો રોકાણ કર્યું હશે તો. ગૂગલ બધું નથી શીખવતું. સાચું પ્લાનિંગ માત્ર એક એડવાઇઝર પાસે મળશે. જો તમારે પણ પ્રોપર પ્લાનિંગ કરવું હોય તો કોમેન્ટ કરો પ્લાન. હું મનોજ સોલંકી તમને સિમ્પલ અને પ્રોપર પ્રેક્ટિકલ રીતે સમજાવીશ. અને જો તમારે કન્યાદાન યોજના, ગોલ પ્લાનિંગ, ફાઇનાન્શિયલ પ્લાનિંગ, કોઈ પણ યોજના કે કોઈ પણ પ્લાનિંગ વિશે માહિતી જોઈતી હોય તો મારા બીજા વિડીયો પણ છે, જે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. ડિસ્ક્રિપ્શનમાં જઈને તમે જોઈ શકો. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.